ફોકસ તમને અદાણી ગ્રુપના શેર્સ પર છે, કારણ કે અદાણી ગ્રુપને અમેરિકાથી એક મોટી રાહત મળી છે. હવે શું છે આની વધુ વિગત એની માહિતી લઈએ સહયોગી ચાંદની શુક્લા પાસેથી. જી ચાંદની, જણાવો શું ખાસ રાહત આપણને અદાણી ગ્રુપને મળતી દેખાય છે? જી, જે રીતે તમે જણાવ્યું કે આ ગ્રુપને આજે મોટી રાહત મળી છે, તો અલગ અલગ જે મુદ્દાઓને લઈને એક રાહત છે. સૌથી પહેલાં ડીઓજે પાસેથી એક સેટલમેન્ટ થયું છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે બધા આક્ષેપો હટાવ્યા છે અને ખાસ કરીને મામલો સ્થાયી રૂપથી એટલે પરમેનન્ટલી બંધ કરવામાં આવ્યો છે. અને શું છે ડીઓજે મુદ્દો એ સમજી લઈએ તો ગૌતમ અદાણી સહિત 6 લોકો પર સિક્યુરિટીઝ ફ્રોડનો આક્ષેપ હતો અને $265 મિલિયન વધુના લાંચનો એક આક્ષેપ હતો. સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ માટે ભારતીય અધિકારીઓને લાંચનો આક્ષેપ હતો. હા, એક ખાસ એક મુદ્દો જોઈ રહ્યા છીએ. હવે અદાણી ગ્રુપને બીજી જે રાહત મળી છે અહીંયાથી એસીસીમાં એક સિવિલ મુદ્દો જે જોઈ રહ્યા છે. ગૌતમ અદાણી પર $6 મિલિયન દંડ આ એક જે છે લગાડવામાં આવ્યો હતો. સાથે સાગર અદાણી પર $12 મિલિયન દંડ લગાડવામાં આવ્યો હતો. હવે એસીસી મુદ્દો શું છે તો ડીઓજે કેસ સાથે આને પણ ફાઇલ કરવામાં આવ્યો હતો. ગૌતમ અદાણી, સાગર અદાણી પર રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો એક આક્ષેપ હતો. સાથે જ કેપિટલ માર્કેટથી અબજો એકત્ર કરવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. સાથે અન્ય જે રાહત જોઈ રહ્યા છે, ત્રીજી રાહત તો ઈરાન એલપીજી ઇમ્પોર્ટ મામલો છે, જ્યાં $275 મિલિયન પેનલ્ટી પર એક સેટલમેન્ટ જોઈ રહ્યા છીએ. સાથે વધારેનો $384 મિલિયન જે દંડ હતો એ ઘટાડી અને $275 મિલિયન થયો હતો. હવે મામલો પૂરી રીતે સેટલ કરવામાં આવ્યો છે અને કોઈ પણ ભૂલનો અહીંયાથી સ્વીકાર કરવામાં નથી આવ્યો. એટલે આ એક મામલો જોઈ રહ્યા છીએ, મોટી જે રાહત મળતી જોઈ રહ્યા છે. સાથે ઈરાન એલપીજી ઇમ્પોર્ટ મુદ્દો છે. અદાણી એન્ટરપ્રાઇઝિસે દુબઈના ટ્રેડર્સથી એલપીજી ઇમ્પોર્ટ કર્યું હતું. હવે કંપનીએ કન્ટેનરનો ઓમાન અને ઈરાકથી આવવાનો દાવો કર્યો હતો અદાણી ગ્રુપે. હવે આપણે જાણીએ છીએ કે યુએસએ જે તપાસ કરી એમાં કન્ટેનરના ઈરાનથી આવવાનો આક્ષેપ આવ્યો છે. એટલે અમેરિકા આપણે જાણીએ છીએ કે ઈરાન સાથે ટ્રેડ પર પ્રતિબંધ લગાવ્યો છે. એટલે આ બધા મુદ્દા ઉપર એક રાહત આવતી જોઈ રહ્યા છે. સાથે મહત્વનું એ છે કે 5 દિવસમાં અદાણી ગ્રુપના શેર્સમાં કઈ રીતે એક્શન છે. અદાણી એન્ટરપ્રાઇઝિસ 13% પોઝિટિવ રિટર્ન્સ આપ્યા છે 5 સેશન્સમાં. અદાણી પોર્ટના 4%, અદાણી પાવર 4% પોઝિટિવ રિટર્ન્સ છે. અદાણી ગ્રીન 5.5% પોઝિટિવ રિટર્ન્સ છે અને અદાણી એનર્જી 3% પોઝિટિવ રિટર્ન્સ જોઈ રહ્યા છે. એટલે ઓવરઓલ જોઈ રહ્યા છે ઘણા બધા મામલામાં આજે 3 મોટી રાહતો આ ગ્રુપને મળતી જોઈ રહ્યા છે. એટલે સતત પોઝિટિવ એક્શન ઓલરેડી આ સ્ટોકમાં હતું, બધા સ્ટોક્સમાં. આજે પણ જોઈ રહ્યા છે આ ગ્રુપ ઘણું બઝિંગ છે. જી ચાંદની, આભાર અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જો આ બધી રાહત